ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ હદે અત્યારે કથળી રહી છે કે લોકો પોલીસથી ડરવાને બદલે હવે પોલીસ લોકોથી ડરવા માંડી છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં। ગઈકાલે એક વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હથિયાર વડે આતંક મચાવવામાં આવ્યો હતો। હવે આ જ વિષયને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। એટલું જ નહીં, પોલીસ દ્વારા પણ આને લઈને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના દ્વારા પણ એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ રીતે કથળી રહી છે તેનું એક સાફ ઉદાહરણ ગઈકાલે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેના ઉપરથી આપણે આંકી શકીએ છીએ। કારણ કે અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં જે પ્રમાણે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો તેના ઉપરથી એવું લાગતું હતું કે લગભગ હવે કોઈને કાયદાનો કે પોલીસનો ખોફ રહ્યો નથી। જોકે ત્યાં પોલીસ પહોંચી હતી તે સમયે પોલીસ પણ આ લુખ્ખા તત્વોથી ડરીને ત્યાંથી ભાગી ગઈ હતી। હવે આ બધાની વચ્ચે બે પોલીસ અધિકારીઓને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા જ છે। એટલું નહીં, જે આરોપીએ આતંક મચાવ્યો હતો તે આરોપીનો પણ હવે વરઘોડો કાઢવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ। સર, આજે કોમ્બિંગ છે એ પ્રકારનું છે કે પ્રકારની આખી કોમ્બિંગ એક કોમ્બિંગ 31 ડિસેમ્બર આવી રહી છે એ સંદર્ભે પણ કોમ્બિંગ રૂટીન રહે જ છે અને અત્યારે જે રખિયાલ અને બાપુનગર દાખલ થયા છે એ સંબંધે પણ આરોપીઓ તેમના સગા સંબંધીઓના ઘરે લગતા વળગતા એમના ઘરે પણ આજે કોમ્બિંગ કરીશું। જ્યારે પણ મળી આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમજ રૂટીન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે। સર, શા માટે હંમેશા આવી ઘટનાઓ મને પછી જ આ પ્રકારની એક્ટિવિટીઝ થાય છે? નહીં, ઓલરેડી છેલ્લા 20-25 દિવસથી આપણા અમદાવાદ સિટીની અંદર સીપી સાહેબની સૂચના મુજબ રેગ્યુલર કોમ્બિંગની કામગીરી ચાલી જ રહી હતી। જો રેગ્યુલર કોમ્બિંગ હોત તો આ ઘટના ના બને। એ વસ્તુ પણ તમારી બરાબર છે, પણ ગઈકાલે જે કોમ્બિંગનો જે સમય હતો એમાં પાછળથી ઓલ્ટરનેટ આપવામાં આવતી હોય છે, એટલે ગઈકાલે કોમ્બિંગ ના હોય એવા દિવસે પણ આ ઘટના બની ગઈ હોય બની શકે, પોલીસની હાજરી ઓછી હોય, પાછળ આવતા રહો એવું તો ના જ કહેવાય। કારણ કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ ગુનો કરે છે તો એના વિરુદ્ધમાં જે કંઈ પોલીસે લેવાના થતા કાયદેસર પગલાં પોલીસ દ્વારા લેવામાં આવે છે, એમના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ એ રીતના લેવામાં આવે છે। અને આ પણ જે બે બનાવો બનેલા છે એના આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ અગાઉ ગુના દાખલ થયા છે એના વિરુદ્ધ તમામ કાયદેસર જે કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। ગુજરાતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક એટલો બધો વધતો જાય છે કે હવે ગુજરાતમાં લગભગ જેટલા પણ અસામાજિક તત્વો લોકો છે તે લોકોને હવે લગભગ કાયદાનો ડર રહ્યો નથી। આમ તો લોકો પોલીસથી ડરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં કંઈક એવું થયું કે પોલીસ જ તે લુખ્ખા તત્વોને જોઈને ભાગી ગઈ હતી અને તે જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હવે આ જ વિષયને લઈને જેટલા પણ વિપક્ષી નેતાઓ છે તે મેદાને આવ્યા છે અને કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી। એટલું જ નહીં, તેમણે ગૃહ મંત્રાલય ઉપર પણ સવાલ ઉભા કર્યા છે। સૌથી પહેલા તો કોંગ્રેસના જે નેતા છે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તેની સાથે જ ભાજપને આડે હાથે લેતા તેમણે શું કહ્યું હતું તે પણ સાંભળીએ। ગઈકાલ રાતે બાપુનગર રખિયાલની પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લો આતંક મચાવતા હોય, ખુલ્લી તલવારો હથિયારો સાથે જાણે ગુજરાત પોલીસને અમદાવાદ પોલીસને ચેલેન્જ કરતા હોય એ રીતના દ્રશ્યો આપણે જે લુખ્ખા તત્વોએ કાલે રાતે કેર વરસાયો છે અને જે પૂર્વ વિસ્તારની જે જનતામાં રોષ અને જે ડર પેદા થયો છે, હું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને પૂછવા માંગુ છું કે શું ફરી એકવાર આપ ટીવી મીડિયામાં આવીને એમ કહેશો કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે? માનનીય ગૃહમંત્રી શ્રી, તમે ટીવી મીડિયાના હીરો બનવાનું બંધ કરીને જેમ પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ પોતાના નગરની ચિંતા કરવા માટે રાતે વેશ પલટો કરીને નીકળતા હતા, એ રીતે આપ ગૃહમંત્રી તરીકે વેશ પલટો કરીને નગર યાત્રાએ નીકળો, આપના પોલીસ સ્ટેશનની હદમાં નીકળો, તો આપને ખબર આવશે કે ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચારના લીધે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કેટલી કથળી છે। આપણે આવા દ્રશ્યો ભૂતકાળમાં યુપી બિહારની પૃષ્ઠભૂમિ પર જ જોયા છે મિત્રો। પહેલા જ્યારે ડ્રગ્સની વાત થતી હતી ત્યારે લોકો એમ કહેતા હતા ઉડતા પંજાબ એટલે ડ્રગ્સનું રેકેટ ચલાવવું હોય તો પંજાબ એ ડ્રગ્સનું હબ છે। આજે મારે શરમ સાથે કહેવું પડે છે, ગુજરાતી તરીકે મારું માથું શરમથી ઝૂકી જાય છે કે ડ્રગ્સની વાત આવે તો પૂરા દેશમાં અને ક્યાંક ઇન્ટરનેશનલ લેવલે
ગુજરાતનું નામ આવે છે કે ગુજરાતના પોર્ટ ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઉતરે છે. આજે લુખ્ખા તત્વોની વાત આવે, આતંકની વાત આવે, ખુલ્લા હથિયારો સાથે લો એન્ડ ઓર્ડરને ચેલેન્જ કરતા એવા દ્રશ્યો તમે ક્યાંક જોતા હશો. તે ગુજરાતના અને અમદાવાદની પોલીસની નિષ્ક્રિયતાના કારણે આપ જોઈ રહ્યા છો ગઈકાલના વિડીયોના દ્રશ્યોમાં કે પોલીસ કઈ રીતે આ આતંકીઓથી, આ લુખ્ખા તત્વોથી ડરીને પોલીસ ભાગી રહી છે. જેમને કાયદાનો ડર નથી રહ્યો, જેને ખાખીનો ડર નથી રહ્યો. કેમ નથી રહ્યો? પોલીસ ખાતું અને પોલીસ વિભાગના જે ભ્રષ્ટ કર્મચારીઓ છે, જેને 24 કલાક મફતમાં નોનવેજ જોઈએ છે, દારૂ જોઈએ છે, હપ્તાખોરી કરીને પૈસા જોઈએ છે, એ પોલીસના કર્મચારીઓની નપુસકતાના લીધે આજે ગુજરાતની અને અમદાવાદની લો એન્ડ ઓર્ડરની આ સ્થિતિ થઈ છે. અને એના માટે કોઈ જવાબદાર હોય તો એ ભાજપની સરકાર છે અને ભાજપના ગૃહમંત્રી છે. અહીંયા સવાલ ઊભા થાય છે ગૃહ મંત્રાલય ઉપર, પોલીસ વિભાગ ઉપર, કારણ કે એટલા માટે કે ચાલુ દિવસે જો કોઈ વ્યક્તિ અસામાજિક તત્વો આવી રીતે આતંક મચાવી શકે છે તો કદાચ આની પાછળ તો એટલા એવા કાર્યો થતા હશે જેમાં મોટી મોટી બવાલો થતી હશે. એટલું જ નહીં, લોકોને એટલું જ નુકસાન પહોંચતું હશે. ત્યારે અહીંયા સવાલ ઊભા થાય છે ગૃહ મંત્રાલય ઉપર અને પોલીસ વિભાગ ઉપર કે પોલીસ વિભાગ શા માટે ત્યાંથી ડરીને નાસી ગયું હતું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.